મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આગળના લેક્ચરમાં આપણે વિકૃતિના પ્રકારો સમજ્યા હતા, જેમાં 13 પ્રકારની વિકૃતિ કઈ કઈ છે એ સમજ્યા હતા અને મુખ્ય 3 પ્રકારની વિકૃતિમાં રંગસૂત્રોની સંખ્યાકીય વિકૃતિ વિશે સમજ્યા હતા। રંગસૂત્રોની સંખ્યાકીય વિકૃતિ એટલે કે રંગસૂત્રોની સંખ્યા દરેક સજીવોમાં નિશ્ચિત હોય છે, પણ કેટલીક વાર એ રંગસૂત્રોની સંખ્યામાં વધારો કે ઘટાડો થવાથી જે વિકૃતિ સર્જાય છે એને રંગસૂત્રોની સંખ્યાકીય વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે અને એના પ્રકાર આપણે શીખ્યા, જેમ કે યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી। એના પણ પેટા પ્રકાર શીખ્યા હતા, જેમ કે મોનોપ્લોઇડી એટલે કે હેપ્લોઇડી અને પોલીપ્લોઇડી। એન્યુપ્લોઇડીના પ્રકાર સમજ્યા હતા, મોનોસોમી, નલીસોમી, ટ્રાયસોમી, ટેટ્રાસોમી, દૈહિક રંગસૂત્રીય એન્યુપ્લોઇડી અને લિંગી રંગસૂત્રીય એન્યુપ્લોઇડી। એટલે ટૂંકમાં આપણે પહેલા રંગસૂત્રોની સંખ્યાકીય વિકૃતિની વાત કરી હતી, હવે આગળ આપણે વાત કરીએ રંગસૂત્રોની રચનાત્મક વિકૃતિ। તો રંગસૂત્રોની રચનાત્મક વિકૃતિ કોને કહેવાય? એને રંગસૂત્રોની રચનાત્મક વિકૃતિને રંગસૂત્રીય વિપતનો તરીકે પણ ઓળખવામાં આવે છે। વિપતનોનો મતલબ વિકૃતિ જ થાય, વિકૃતિનું બીજું નામ છે વિપતનો, બરાબર। તો રંગસૂત્રોની રચનાત્મક વિકૃતિ અથવા તો રચનાત્મક અનિયમિતતા એટલે શું? રંગસૂત્રીય વિપતનો એટલે જ રંગસૂત્રીય વિકૃતિ। દરેક જાતિમાં રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત હોય છે, એ રંગસૂત્રો પર જનીનો આવેલા હોય છે અને એ જનીનો પણ ચોક્કસ જગ્યાએ સ્થિત હોય છે, બરાબર। અને દરેક રંગસૂત્રોમાં જનીનોની સંખ્યા પણ નિશ્ચિત હોય છે। તો એ દરેક સજીવનું લક્ષણ છે કે દરેક સજીવ એમાં ચોક્કસ સંખ્યામાં રંગસૂત્રો હોય છે, એ રંગસૂત્રોમાં ચોક્કસ સંખ્યામાં જનીનો હોય છે, એ જનીનો ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા હોય છે, એ દરેક સજીવનું લક્ષણ છે। પણ સજીવના આ લક્ષણમાં ફેરફાર થાય એટલે કે રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થાય, વધઘટ થાય, અથવા તો રંગસૂત્રો ઉપર આવેલા જનીનોમાં વધઘટ થાય, જનીનોની સંખ્યામાં ફેરફાર થાય, અથવા જનીનોનો ક્રમ બદલાઈ જાય, બરાબર, અથવા જનીનોની ગોઠવણી બદલાઈ જાય, તો એને રંગસૂત્રીય વિપતન અથવા તો રંગસૂત્રીય વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે અને એ રંગસૂત્રોની રચનાત્મક વિકૃતિ પણ કહેવાય। તો રંગસૂત્રીય વિકૃતિના 4 પ્રકાર છે અથવા રંગસૂત્રીય વિપતનના 4 પ્રકાર છે, જે તમારી એનસીઈઆરટી બુકમાં આપેલું નથી પણ તમારે સમજવું જરૂરી છે, એટલા માટે હું તમને સમજાવું છું। રંગસૂત્રીય વિપતનના અથવા તો રંગસૂત્રીય વિકૃતિના ટોટલ 4 પ્રકાર છે, બરાબર। કયા 4 પ્રકાર છે? તો પહેલો પ્રકાર છે લોપ થવો, એટલે કે કોઈ જનીન અથવા ડીએનએ નો ટુકડો લોપ થવો, અદૃશ્ય થવો, દ્વિકૃતિ, બરાબર, દ્વિકૃતિ, અને ત્રીજું ઉત્ક્રમણ અને ચોથું સ્થળાંતર। આ 4 પ્રકારના રંગસૂત્રીય વિપતન અથવા તો રંગસૂત્રીય વિકૃતિ, રંગસૂત્રોની રચનાત્મક વિકૃતિ જોવા મળે છે। કયા 4 પ્રકારની? લોપ, દ્વિકૃતિ, ઉત્ક્રમણ અને સ્થળાંતર। હવે વારાફરતી આપણે દરેક વિકૃતિની વાત કરીએ, રચનાત્મક વિકૃતિની। પહેલા આપણે વાત કરીએ લોપની। લોપ એટલે શું? તો રંગસૂત્રનો કોઈ ટુકડો ગુમાવાય એટલે કે અદૃશ્ય થાય અથવા તો લોપ થાય અને એના કારણે જે વિકૃતિ સર્જાય છે એને રંગસૂત્રોની રચનાત્મક વિકૃતિ કહેવાય। હવે આવો લોપ અથવા ગુમાવવાનું, અદૃશ્ય થવાનું જગ્યા કોઈ પણ હોઈ શકે। રંગસૂત્રનો છેડાનો ભાગ અથવા તો વચ્ચેનો ભાગ, એક જો રંગસૂત્રનો ટુકડો, ડીએનએ નો ટુકડો અદૃશ્ય થઈ જાય, લોપ થઈ જાય, તો એના પર આવેલા જનીનો પણ લોપ પામે છે અથવા અદૃશ્ય થાય છે અને એના કારણે સજીવમાં ખામી સર્જાય છે। તો સજીવમાં કયા પ્રકારની વિકૃતિ સર્જાય છે, એ કયા રંગસૂત્રમાં કયો ભાગ લોપ થાય છે એના ઉપર આધારિત છે। તો પહેલા તો લોપની વ્યાખ્યા સમજો। લોપ એટલે શું? તો રંગસૂત્રનો કોઈ એક ટુકડો એ ગુમાવવામાં આવે, લોપ થાય અથવા અદૃશ્ય થાય તો એને લોપ તરીકે ઓળખવામાં આવે છે। હવે આવા લોપની ક્રિયા એ રંગસૂત્રના છેડાના ભાગ પરથી પણ થઈ શકે છે અને વચ્ચેના ભાગ પરથી પણ થઈ શકે છે। જો છેડાના ભાગ પરથી જો ડીએનએ
વિકૃતિનો એ રંગસૂત્રનો ટુકડો લોપ થાય, અદ્રશ્ય થાય, તો છેડાના ભાગ પર આવેલા જનીનો પણ લોપ પામે છે. બરાબર. તો એને અંત્યેષ્ટ તરીકે ઓળખવામાં આવે છે. લોપ અંત્યેષ્ટ કહેવાય. અને જો વચ્ચેના ભાગમાંથી રંગસૂત્રનો કોઈ ટુકડો અદ્રશ્ય થાય, લોપ પામે, તો એને આંતરવિષ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ લોપના આધારે તમારે બે રોગના નામ યાદ રાખવાના છે. મોસ્ટ ટાઈમલી નીટમાં એમસીક્યુમાં તમને પૂછી શકાય. કયા બે? તો માનવમાં જો પાંચમા ક્રમનું જે રંગસૂત્ર છે એ પાંચમા ક્રમના રંગસૂત્રની ટૂંકી ભુજા અદ્રશ્ય થાય કે લોપ પામે, તો એના કારણે જે રોગ થાય છે એને ક્રાય ડુ ચાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આના વિશે એમાં કયા લક્ષણો હોય છે એ આગળ આ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં સમજવાનું છે. અત્યારે ફક્ત તમે એવું યાદ રાખો કે જો માનવમાં પાંચમા ક્રમના રંગસૂત્રની ટૂંકી ભુજા લોપ પામે અથવા અદ્રશ્ય થાય, તો એના કારણે જે રોગ થાય છે એને ક્રાય ડુ ચાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્વેશ્ચન બે રીતે પૂછી શકાય. ક્રાય ડુ ચાર્ટ રોગ શેના કારણે થાય છે? પાંચમા ક્રમના રંગસૂત્રની ટૂંકી ભુજા લોપ પામવાના કારણે. અથવા ઉલટો ક્વેશ્ચન પૂછી શકાય કે પાંચમા ક્રમના ટૂંકી ભુજાનો લોપ થવો, પાંચમા ક્રમના રંગસૂત્રની ટૂંકી ભુજાનો લોપ થવાથી કયો રોગ થાય છે? તો ક્રાય ડુ ચાર્ટ નામનો રોગ થાય છે. આગળ આપણે વાત કરીએ ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ નામનો રોગ 22મા રંગસૂત્રમાંથી લાંબી ભુજા લોપ પામવાથી અથવા તો અદ્રશ્ય થવાથી ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ નામનો રોગ થાય છે. તો ફરી અહીંયા તમને બે ક્વેશ્ચન પૂછી શકાય. ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ રોગ શેના કારણે થાય છે? તો 22મા ક્રમના રંગસૂત્રની લાંબી ભુજા અદ્રશ્ય થવાથી ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ નામનો રોગ થાય છે. હવે અહીંયા તમને એની આકૃતિ બતાવી છે. જુઓ કે આ એક રંગસૂત્ર છે જેની ઉપર A B C D E F G H જનીનો ગોઠવાયેલા હોય છે અને આ એક સામાન્ય રંગસૂત્ર છે. હવે આ રંગસૂત્રમાં વચ્ચેના એક ભાગેથી હવે બીજું રંગસૂત્ર જો એની નીચે બતાવ્યું છે એમાં A D E F G અને H છે. વચ્ચે આ BC વાળો ટુકડો છે નહીં. એનો મતલબ આ રંગસૂત્ર ઉપરથી વચ્ચેનો BC વાળો જે ભાગ છે એ ભાગ લોપ પામ્યો, તો એને આંતરવિષ્ટ વચ્ચેના ભાગેથી લોપ પામે છે, તો એને આંતરવિષ્ટ લોપ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી નીચે એક રંગસૂત્ર આપેલું છે એમાં પણ લોપની પ્રક્રિયા બતાવી છે કે ABCDEFGH રંગસૂત્ર ઉપર આવેલા જનીનો છે એમાં છેલ્લે A થી B નો વચ્ચેનો ભાગ બતાવ્યો નથી. ટૂંકમાં રંગસૂત્રનો છેડાનો ભાગ લોપ પામે છે, અદ્રશ્ય પામે છે, તો એને અંત્યેષ્ટ લોપ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો આ થિયરી. રંગસૂત્રીય રચનાત્મક અનિયમિતતાઓ એટલે શું? રંગસૂત્રીય વિફલનો એટલે શું? તો દરેક સજીવમાં રંગસૂત્રોની સંખ્યા, એ રંગસૂત્ર ઉપર જનીનોની સંખ્યા, એ જનીનોની ચોક્કસ ક્રમમાં ગોઠવણી એ બધા સજીવોમાં નિશ્ચિત હોય છે અને દરેક સજીવનું લક્ષણ છે. પણ જો આ રંગસૂત્રોની સંખ્યામાં, એ રંગસૂત્ર પર ગોઠવાયેલા જનીનોની સંખ્યામાં ફેરફાર થાય, રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થાય, રંગસૂત્રો પર આવેલા જનીનોના ક્રમમાં ફેરફાર થાય, તો એવી વિકૃતિને, એના કારણે જે વિકૃતિ સર્જાય છે એને રંગસૂત્રીય વિઘટન તરીકે ઓળખવામાં આવે છે અથવા તો એને રંગસૂત્રીય વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આવા રંગસૂત્રીય વિકૃતિના ટોટલ 4 પ્રકાર છે: લોપ, વિકૃતિ, ઉત્ક્રમણ, સ્થળાંતરણ. બરાબર. તો એમાં આપણે પહેલા લોપની વાત કરીએ. લોપ એટલે શું? તો રંગસૂત્રનો કોઈ ભાગ અથવા કોઈ ટુકડો અદ્રશ્ય થાય, ગુમ થાય, તો એને લોપ થયો કહેવાય. અને એના કારણે એ ટુકડા પર આવેલા જનીનો પણ લોપ થાય છે અથવા લોપ પામે છે. તો એના કારણે સજીવોમાં કેટલીક ખામી જોવા મળે છે. બરાબર. દાખલા તરીકે આવો લોપ ગમે તે જગ્યાએથી થઈ શકે. રંગસૂત્રના છેડાના ભાગ પરથી પણ થઈ શકે, રંગસૂત્રોના વચ્ચેના ભાગ પરથી પણ થઈ શકે. જો છેડાના ભાગથી લોપ થાય તો એને અંત્યેષ્ટ કહેવાય અને વચ્ચેના ભાગથી થાય તો એને આંતરવિષ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો એવા તમારે બે રોગના નામ યાદ રાખવાના છે. જેમ કે માનવમાં ક્રાય ડુ ચાર્ટ નામનો રોગ એ પાંચમા ક્રમના રંગસૂત્રની ટૂંકી ભુજાનો લોપ થવાથી ક્રાય ડુ ચાર્ટ નામનો રોગ થાય છે.
ત્યાર પછી બીજો રોગ છે ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ. આ ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ 22માં રંગસૂત્રોની લાંબી પૂજા લોપ થવાથી ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ રોગ થાય છે. હવે અહીંયા તમને રંગસૂત્રો બતાવ્યા છે. જેમ કે અહીંયા પહેલું રંગસૂત્ર આપેલું છે જેની ઉપર A B C D E F G H જનીનો ગોઠવાયેલા છે, જે સામાન્ય રંગસૂત્ર છે. બીજા ક્રમની જે ફિગર છે એમાં વચ્ચે રંગસૂત્રમાંથી BC વાળો ભાગ લોપ થયેલો બતાવ્યો છે. વચ્ચેના ભાગથી રંગસૂત્રનો ટુકડો અદૃશ્ય થાય છે, એટલા માટે એને આંતરવિષ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આંતરવિષ્ટ લોપ કહેવાય. એટલે આ ટુકડા ઉપર આવેલા જનીનો પણ લોપ પામે છે. અને ત્યાર પછી ત્રીજી આકૃતિમાં તમને બતાવ્યું છે કે રંગસૂત્રનો છેડાનો ભાગ એટલે કે AB વાળો ભાગ છે એ અદૃશ્ય થાય છે અથવા લોપ પામે છે, તો એને અંત્યસ્થ લોપ તરીકે ઓળખવામાં આવે છે. રંગસૂત્રોની રચનાત્મક વિકૃતિમાં આપણે લોપની વાત કરી. હવે આગળ આપણે દ્વિકૃતિની વાત કરીએ તો દ્વિકૃતિ એટલે શું? દ્વિકૃતિ એટલે કે લોપ. આપણે એવું કીધું કે રંગસૂત્રીય વિઘટનના ટોટલ 4 પ્રકાર છે: લોપ, દ્વિકૃતિ, ઉત્ક્રમણ અને સ્થળાંતરણ. જેમાં લોપની વાત કરી કે રંગસૂત્રનો કોઈ ટુકડો અદૃશ્ય થઈ જાય, લોપ થાય તો એના કારણે સજીવમાં વિકૃતિ સર્જાય છે, કોઈ ખામી સર્જાય છે. હવે આપણે વાત કરીએ દ્વિકૃતિ. તો દ્વિકૃતિ એટલે શું? તો રંગસૂત્રનો કોઈ એક ભાગ એ બેવડાય છે, રંગસૂત્ર ઉપરના કોઈ જનીનો છે એ બેવડાય છે, અથવા રંગસૂત્રનો કોઈ એક ભાગ બેવડાય છે, તો એને દ્વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક રંગસૂત્ર પર જનીન ક્રમ A B C D E F G છે, બરાબર? આ રંગસૂત્ર ઉપરનો જનીન ક્રમ છે અને એમાં દાખલા તરીકે C D E જે જનીનો છે એ બેવડાય છે, તો રંગસૂત્રો ઉપર કયો ક્રમ થશે? A B C. આ C D E એ ફરીથી બેવડાય છે એટલે રંગસૂત્ર ઉપર જનીનોનો ક્રમ આવશે A B C D E. એ જ C D E બેવડાય છે એટલે C D E F G એને અનુબદ્ધ કહેવાય. એટલે રંગસૂત્રના આટલો જનીનો જે ટુકડો છે, આટલો જે રંગસૂત્રનો ટુકડો છે એ બેવડાય છે, C D E વાળો ભાગ બેવડાય છે, ફરીથી એ જ રંગસૂત્ર પર C D E ગોઠવાય છે એટલે રંગસૂત્ર પર આવેલા જનીનોના ક્રમમાં ફેરફાર થાય છે. એટલે C D E વાળો ભાગ બેવડાવવાથી રંગસૂત્ર પરના જનીનો થશે A B C D E C D E F G. આવી રીતે ગોઠવાય અથવા તો આવી ગોઠવણી પણ હોઈ શકે, A B C D E. ઉલટી ગોઠવણી હોઈ શકે E D C, પણ ટૂંકમાં C D E બેવડાય છે અને F G. તો આ રીતના રંગસૂત્ર ઉપરનો કોઈ ટુકડો અથવા કોઈ ભાગ બેવડાય તો એને દ્વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એમાં એક્ઝામ્પલ આપેલું છે કે ડ્રોસોફિલા માખીમાં જે આંખ છે એ આંખનું કદ અસામાન્યપણું, આંખના કદનું અસામાન્યપણું એટલે કે આંખ નાની મોટી હોવી એ આ દ્વિકૃતિ ઘટનાના કારણે બને છે, બરાબર? દાખલા તરીકે તમને સરળતાથી સમજાવવા માટે આપેલું છે કે અહીંયા એક સામાન્ય રંગસૂત્ર આપેલું છે જેની ઉપર જનીનો A B C D E F G H ગોઠવાયેલા છે અને હવે આ રંગસૂત્ર ઉપર આ BC વાળો ભાગ બેવડાય છે, રંગસૂત્રનો આ ટુકડો બેવડાય છે. તો તમે જુઓ તો બીજા ક્રમમાં અનુપ્રદ રંગસૂત્રોમાં A B C ફરીથી BC નો ટુકડો આવ્યો એટલે કે દ્વિકૃતિ થઈ બેવડાયો, તો A B C B C D E F G H, બરાબર? ટૂંકમાં BC વાળો જે ભાગ છે એ બેવડાયો, એને દ્વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આ ગોઠવણી આ પ્રકારની પણ હોઈ શકે, જે BC નો ટુકડો બેવડાય છે એ ઉલટી રીતે પણ ગોઠવાઈ શકે, જેમ કે એનો ક્રમ ઉલટો પણ હોઈ શકે A B C C B D E F G H. એ BC જ બેવડાયો પણ એની ગોઠવણી આ રીતની થઈ C B, બરાબર? તો A B C C B D E F G. તો આ જે ઘટના છે એને દ્વિકૃતિ કહેવાય છે. ટૂંકમાં રંગસૂત્ર ઉપરનો કોઈ ટુકડો, રંગસૂત્રનો કોઈ ટુકડો બેવડાય છે, રંગસૂત્ર ઉપરના ટુકડાના
ઉપરના કોઈ રંગસૂત્રો ઉપરના જનીનો બેવડાય છે તો એના કારણે વિકૃતિ સર્જાય છે અને એને દ્વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે, જે તમે આકૃતિ ઉપરથી સરળતાથી સમજી શકો। જેમ કે અહીંયા BC આ સામાન્ય રંગસૂત્ર છે અને આ બીજા રંગસૂત્રમાં BC વાળો ટુકડો બેવડાય છે એટલે કે દ્વિકૃતિ પામે છે। ત્યાર પછી ત્રીજા નંબરની ઘટના કહીએ તો સ્થળાંતરણ। ઘણીવાર રંગસૂત્રો પર આવેલા જનીનો છે એ સ્થળાંતરણ પામે છે અને એના કારણે રંગસૂત્રો પર આવેલા જનીનોનો ક્રમ કે જનીનોની ગોઠવણી બદલાય છે અને એ ઘટનાને સ્થળાંતરણ કહેવામાં આવે છે, બરાબર। તો દ્વિકૃતિ હોય કે સ્થળાંતરણ હોય એના કારણે વિકૃતિ સર્જાય છે અને વિકૃતિ એ ઉત્ક્રાંતિ માટે જવાબદાર પરિબળ ગણાય છે, બરાબર। દાખલા તરીકે હું તમને સ્થળાંતરણની ઘટના સમજાવું તો અહીંયા રંગસૂત્ર છે એ રંગસૂત્ર પર A B C D E F એટલા જનીનો છે, ફરી BC નો ભાગ જે અહીંયા હતો એ જ ટુકડો અહીંયા પણ ગોઠવાય છે એટલે સ્થળાંતરણ પામેલો છે। તો A B C D E F B C G H બરાબર આ ઘટનાને સ્થળાંતરણ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા પણ છે અને અહીંયા પણ જોવા મળે છે તો એ ઘટનાને સ્થળાંતરણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। તો એટલું યાદ રાખજો, સ્થળાંતરિત એટલે A B C D E B C G F G H અહીંયા BC નો ભાગ સ્થળાંતરણ પામે છે અને સ્થળાંતરણના કારણે જનીનો રંગસૂત્રો પર ગોઠવાયેલા જનીનો એનો ક્રમ બદલાય છે અને એના કારણે પણ વિકૃતિ સર્જાય છે અને એવી વિકૃતિ કે દ્વિકૃતિના કારણે સર્જાતી વિકૃતિ એ ઉત્ક્રાંતિ માટે અગત્યનો ભાગ ભજવે છે, સજીવોની ઉત્ક્રાંતિ માટે જરૂરી છે। ત્યાર પછી ચોથી ઘટના આપણે વાત કરીએ તો એ છે ઉત્ક્રમણ। હવે ઉત્ક્રમણ કોને કહેવાય? તો રંગસૂત્ર પર આવેલા જનીનોનો કોઈ ભાગ અથવા રંગસૂત્રનો ટુકડો એ એનો ઉત્ક્રમણ પામે છે એટલે કે જે જનીનો છે એનો ઉત્ક્રમણ થઈ અને ઉત્ક્રમણ થઈ એક જગ્યાએથી તૂટે છે, છેડાના ભાગેથી કે વચ્ચેના ભાગેથી તૂટે છે અને એનો ક્રમ બદલાઈ જાય છે તો એને ઉત્ક્રમણ ઘટના તરીકે ઓળખવામાં આવે છે। જેમ કે હું તમને સરળતાથી અહીંયા આકૃતિમાં તમે સમજી શકો કે અહીંયા સામાન્ય એક રંગસૂત્ર આપેલું છે A B C D E F G H એ રંગસૂત્ર ઉપર ગોઠવાયેલા જનીનો છે। હવે આ રંગસૂત્રોમાં ઉત્ક્રમણની ઘટના કઈ રીતે બને છે? તો આ જે BC વાળો ભાગ છે એ જગ્યાએથી ઉત્ક્રમણની ઘટના થાય છે, ત્યાં ઉત્ક્રમણ વાળો ભાગ જનીનો વાળો ભાગ ઉલટાઈ જાય છે, C છે એ આગળ તરફ એ ભાગ તૂટે છે અને આમ ઉલટાઈ અને બદલાઈ જાય છે તો C વાળો ભાગ આ બાજુ આવી જાય છે અને B વાળો ભાગ આ બાજુ આવે છે તો જે નવું રંગસૂત્ર પર ગોઠવણી થશે એ આ રીતની થશે A C B D E F G બરાબર। તો આ રીતના રંગસૂત્રનો કોઈ એક ભાગ તૂટી અને ઉત્ક્રમણ પામી અને રંગસૂત્ર પર આવેલા જનીનોનો ક્રમ બદલાઈ જવો એ ઘટનાને ઉત્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે અહીંયા તમને B અને C વચ્ચેનો ભાગ તૂટી અને ઉત્ક્રમણ પામે છે એટલે B અને C નો ક્રમ બદલાઈ જાય છે, C પહેલા આવે છે અને B પછી આવે છે। તો એ જ રીતે આ બાજુનું રંગસૂત્ર સામાન્ય છે A B C D E F G રંગસૂત્રો પર ગોઠવાયેલા જનીનો છે તો અહીંયા E અને D વચ્ચે ઉત્ક્રમણની ઘટના થાય છે, બરાબર। તો ટૂંકમાં E અને D વાળો ભાગ એ ઉત્ક્રમિત થઈ તૂટી અને પાછું ઉત્ક્રમણ પામી અને ગોઠવાય છે તો D પાછળ જશે અને E પહેલા ગોઠવાઈ જાય છે એટલે A B C E D F G તો આ ઘટનાને ઉત્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકમાં રંગસૂત્રો ઉપરનો કોઈ ટુકડો તૂટી ઉત્ક્રમણ પામી અને એના જનીનોનો ક્રમ બદલાઈ જાય છે અને ફરી રંગસૂત્રોમાં ગોઠવાઈ જાય છે તો એને ઉત્ક્રમણ કહેવામાં આવે છે। તો આપણે રંગસૂત્રીય વિઘટનના 4 પ્રકાર સમજ્યા। લોપ એટલે કે રંગસૂત્રનો કોઈ ભાગ અદ્રશ્ય થવો, વિકૃતિ એટલે રંગસૂત્ર પરનો કોઈ ભાગ અથવા કોઈ જનીનો બેવડાવા, પછી સ્થળાંતરણ એટલે રંગસૂત્રનો કોઈ એક ટુકડો બીજી જગ્યાએ સ્થળાંતરણ પામવો અથવા કોઈ એક ભાગ પરના જનીનો બીજી જગ્યાએ સ્થળાંતરણ પામવા, બરાબર। અને ચોથો પ્રકાર ઉત્ક્રમણ એટલે કે રંગસૂત્ર પર ગોઠવાયેલા જનીનો અથવા રંગસૂત્રનો કોઈ એક ટુકડો એ જગ્યાએથી તૂટી બે જગ્યાએથી કાપ થઈ એ ટુકડો ઉત્ક્રમણ પામે છે
અને જનીનોનો ક્રમ બદલાઈ જાય છે અને રંગસૂત્રો પાછા જનીનોમાં ગોઠવાઈ જાય છે કે જે રંગસૂત્રમાં જનીનોનો ક્રમ બદલાયેલો હોય છે. તો આ જે 4 પ્રકાર કીધા એ છે રંગસૂત્રોની રચનાત્મક વિકૃતિ. બરાબર. ટૂંકમાં રંગસૂત્ર પર આવેલા જનીનોમાં લોપ, વિકૃતિ, સ્થળાંતરણ કે ઉત્ક્રમણ જેવી ઘટના બને છે અને એના કારણે વિકૃતિ સર્જાય છે. તો ફરી યાદ રાખજો, લોપ એટલે રંગસૂત્રનો કોઈ ટુકડો અદૃશ્ય થવો, વિકૃતિ એટલે રંગસૂત્ર પરનો કોઈ ટુકડો બેવડાવો, પછી સ્થળાંતરણ એટલે રંગસૂત્ર પરનો કોઈ ટુકડો બીજી જગ્યાએ સ્થળાંતરણ પામવો, અને ઉત્ક્રમણ એટલે કે રંગસૂત્ર ઉપર કોઈ જનીનો અથવા રંગસૂત્રનો કોઈ ટુકડો એ ગુમ પણ નથી થતો કે અદૃશ્ય પણ થતો નથી કે નવો ઉમેરાતો પણ નથી, પણ ફક્ત તૂટી ઉત્ક્રમણ પામી અને એનો ક્રમ બદલાઈ જાય છે. એ ઘટનાને ઉત્ક્રમણ કહેવામાં આવે છે. બરાબર. સ્થળાંતરમાં આપણે એવું કહી શકીએ, સ્થળાંતરણ અને વિકૃતિમાં કે રંગસૂત્રનો કોઈ ભાગ કે જનીનો એ બે વિકૃતિમાં બેવડાય છે કે ઉમેરાય કહેવાય. હજી સ્થળાંતરણમાં પણ એક જગ્યાએ છે એવો જ બીજી જગ્યાએ ગોઠવાય છે તો એ પણ ઉમેરાયું કહેવાય. જ્યારે લોપમાં રંગસૂત્રનો કોઈ ભાગ અદૃશ્ય થાય છે, જ્યારે ઉત્ક્રમણમાં રંગસૂત્રનો કોઈ ભાગ અદૃશ્ય થતો નથી કે કોઈ ભાગ નવો ઉમેરાતો નથી, કોઈ જનીન અદૃશ્ય થતા નથી કે કોઈ જનીન ઉમેરાતા નથી, પણ રંગસૂત્રનો કોઈ ટુકડો કે ટુકડા ઉપર આવેલા જનીનો એ ટુકડાનો કાપ બે જગ્યાએથી કાપ થઈ ઉત્ક્રમણ પામી અને એ પાછા રંગસૂત્રોમાં ગોઠવાઈ જાય છે, પણ એનો ક્રમ બદલાઈ જાય છે. જેમ કે અહીંયા સામાન્ય રંગસૂત્ર છે A B C D F G H એ સામાન્ય રંગસૂત્ર પર ગોઠવાયેલા જનીનો છે. તો એ રંગસૂત્રોમાં આ B C વાળા ભાગેથી એનો ઉત્ક્રમણ થાય છે. બરાબર. અને ત્યાંથી તૂટી અને B છે એ પાછળ ગોઠવાય છે અને C જનીન છે આગળ ગોઠવાઈ જાય છે. એટલે નવા રંગસૂત્રની ગોઠવણી, નવા રંગસૂત્રો ઉપર જનીનની ગોઠવણી આ રીતની થશે. A C B D E F G. C પહેલા આવી જાય છે, B પછી આવી જાય છે. કઈ ઘટનાના કારણે? ઉત્ક્રમણની ઘટનાના કારણે. આ બીજી બાજુ પણ એવું જ આપ્યું છે કે D અને E વચ્ચે કાપ થાય છે. બરાબર. એના કારણે D આગળ આવી જાય છે, સોરી D પાછળ જતું રહે છે અને E આગળ આવે છે, પાછા રંગસૂત્રોમાં ગોઠવાઈ જાય છે. એટલે રંગસૂત્રો ઉપર જનીનોની ગોઠવણી થશે A B C E D F G. તો આ થયા રંગસૂત્રોની રચનાત્મક અનિયમિતતા એટલે કે રંગસૂત્રીય વિપર્તનના 4 પ્રકાર: લોપ, વિકૃતિ, ઉત્ક્રમણ અને સ્થળાંતરણ. આગળ આપણે વિકૃતિના મુખ્ય 2 પ્રકાર સમજ્યા: રંગસૂત્રોની સંખ્યાકીય વિકૃતિ અને એના પેટા પ્રકારોની વાત કરી. ત્યાર પછી રંગસૂત્રોની સંરચનાત્મક વિકૃતિ, એના પ્રકારો વિશે સમજ્યા, એના 4 પ્રકારો સમજ્યા, જેમ કે લોપ, દ્વિકૃતિ, ઉત્ક્રમણ અને સ્થળાંતરણ. હવે લાસ્ટ વિકૃતિનો પ્રકાર છે જનીનિક વિકૃતિ, એટલે કે જનીનોમાં રંગસૂત્રો પર આવેલા જનીનોમાં વિકૃતિ સર્જાય તો એને જનીનિક વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો જનીનના બંધારણમાં જો ફેરફાર થાય તો એવી વિકૃતિને જનીનીય વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તમને ખ્યાલ છે દરેક સજીવમાં જનીન દ્રવ્ય તરીકે DNA આવેલું છે. દરેક સજીવમાં જનીન દ્રવ્ય તરીકે DNA આવેલું હોય છે અને એ DNA જનીન દ્રવ્યમાં ફેરફાર થાય તો એના કારણે જે વિકૃતિ સર્જાય છે એને જનીનિક વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે, જીન મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને એમ થતું હશે કે જનીન કોને કહેવાય? જેમ કે હમણાં આપણે વાત કરી કે DNA નું આ એક રંગસૂત્ર છે. બરાબર. હવે એ રંગસૂત્રો ઉપર બધા જનીનો ગોઠવાયેલા હોય છે. બરાબર. તો DNA જનીન દ્રવ્ય કોને કહેવાય? જનીન કોને કહેવાય? તો DNA ના અણુની ચોક્કસ લંબાઈ એ જનીન તરીકે વર્તે છે. દાખલા તરીકે આ DNA નો ટુકડો છે. બરાબર. હવે આટલો DNA નો એક ટુકડો એ જનીન ચોક્કસ જનીન તરીકે વર્તે, આટલો DNA નો ટુકડો એક ચોક્કસ જનીન તરીકે વર્તે. તો જનીનની વ્યાખ્યા શું આપી શકાય? જનીન એટલે કે DNA ના અણુની ચોક્કસ લંબાઈ એ જનીન તરીકે વર્તે છે અને
રંગસૂત્રો ઉપર આવા જનીનો ગોઠવાયેલા હોય છે. ડીએનએની એકાકી બેઝ જોડીમાં જો ફેરફાર થાય, ડીએનએની એકાકી બેઝ જોડીમાં જો ફેરફાર થાય તો આવી વિકૃતિ એ ડીએનએનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ બદલે છે. હવે એકાકી બેઝ એટલે શું તમને સમજાવ્યું કે ડીએનએમાં જે બે કુંતલની શૃંખલા છે એ શૃંખલા ઉપર જે ગોઠવાયેલા છે નાઇટ્રોજન બેઝ, બરાબર. દાખલા તરીકે એડિનિનની સામે થાઇમિન, સાઇટોસિનની સામે ગ્વાનિન, તો આ રંગસૂત્ર પર ગોઠવાયેલી એક નાઇટ્રોજન બેઝ કહેવાય. ડીએનએ પર ગોઠવાયેલી એક નાઇટ્રોજન બેઝની જોડી કહેવાય. આ બીજી જોડી કહેવાય. જે એડિનિન થાઇમિન એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. સાઇટોસિન ગ્વાનિન એ પણ હાઇડ્રોજન બંધથી ગોઠવાયેલા હોય છે. તો ડીએનએની એકાકી બેઝ જોડીમાં જો ફેરફાર થાય તો આવી વિકૃતિ એ ડીએનએનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ બદલી નાખે છે. અને ડીએનએના ન્યુક્લિયોટાઇડનો ક્રમ બદલાઈ જાય એના કારણે ડીએનએ પરની જે માહિતી છે એ બદલાઈ જાય છે અને એના કારણે જે પ્રોટીન ઉત્પન્ન થવું જોઈએ એના બદલે બીજા પ્રકારનું કોઈ પ્રોટીન ઉત્પન્ન થાય છે. આવી ઘટનાને પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં ડીએનએમાં જો વિકૃતિ સર્જાય તો એને પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા વિશે તમને ખ્યાલ છે, આગળ પણ વાત કરી છે અને આગળ એના વિશે ડિટેલમાં સમજવાનું છે કે સિકલ સેલ એનિમિયા રોગ કેમ થાય છે. તો રક્તકણમાં હિમોગ્લોબિન આવેલું હોય છે. હિમોગ્લોબિનમાં બીટા સાંકળ આવેલી હોય છે. એના બીટા સાંકળ પર છઠ્ઠા ક્રમમાં બીટા હિમોગ્લોબિનની જે બીટા સાંકળ છે એમાં છઠ્ઠા ક્રમમાં ગ્લુટામિક એમિનો એસિડ ગોઠવાયેલો હોય છે, બરાબર, હિમોગ્લોબિનના બંધારણમાં, બરાબર. પણ એ છઠ્ઠા ક્રમમાં ગ્લુટામિક એમિનો એસિડની જગ્યાએ વેલાઇન એમિનો એસિડ જ્યારે ગોઠવાય છે ત્યારે જનીન બંધારણમાં ફેરફાર થાય છે અને એના કારણે જે રોગ થાય છે એને સિકલ સેલ એનિમિયા કહેવાય છે. એમાં એના કારણે જે રક્તકણ દ્વિઅંતર ગોળાકારના છે એ રક્તકણ દાંતરડા આકારના બની જાય છે. તો સિકલ સેલ એનિમિયા એ જનીનિક વિકૃતિનું એક ઉદાહરણ કહી શકાય. હવે વિકૃતિ માટે તમારે આટલા પોઈન્ટ યાદ રાખવાના છે કે વિકૃતિ એ જનીન વ્યક્તિ માટે, વિકૃત જનીન એ વ્યક્તિ માટે નુકસાનકારક છે. ગમે તે વિકૃતિ હોય, જનીનિક વિકૃતિ હોય, રંગસૂત્રીય, નિસંખ્યાકીય કે રચનાત્મક વિકૃતિ, ગમે તે વિકૃતિનો પ્રકાર હોય પણ એ વ્યક્તિ માટે નુકસાનકારક હોય છે. ત્યાર પછી કોઈ પણ જનીન વિકૃત પામી શકે. આખા રંગસૂત્રો ઉપર આવેલા કોઈ પણ જનીન વિકૃત પામી શકે. એવું ના હોય કે આ જનીન વિકૃત પામે, કોઈ પણ જનીન વિકૃત પામી શકે છે. વિકૃતિ સ્વયંભૂ અથવા પરપ્રેરિત હોઈ શકે. સ્વયંભૂ એટલે એની જાતે વિકૃતિ થાય અથવા તો કોઈ બાહ્ય પરિબળો દ્વારા, જેમ કે રાસાયણિક કે ભૌતિક પરિબળો દ્વારા વિકૃતિ પ્રેરાય તો એને મ્યુટાજન્સ કહેવાય છે. તો વિકૃતિ સ્વયંભૂ હોઈ શકે અથવા પરપ્રેરિત હોઈ શકે. વિકૃતિ ઉત્ક્રાંતિ એજન્ટ છે. વિકૃત પામવું એ દરેક જનીન દ્રવ્યનો ગુણધર્મ છે અને જનીનમાં વિકૃતિ આવે તો જ નવા લક્ષણ ધરાવતું જનીન અસ્તિત્વમાં આવે. એટલે જે કુદરતમાં ભિન્નતા ધરાવતા જે સજીવો જોવા મળે છે એનું મુખ્ય કારણ વિકૃતિ પણ હોઈ શકે. વિકૃતિ પ્રાકૃતિક પસંદગી અને જાતીય વિકાસ માટે અગત્યનો ભાગ ભજવે છે. તો વિકૃતિના આટલા પ્રકાર યાદ રાખજો. લાસ્ટ પ્રકાર છે જનીનિક વિકૃતિ. જનીનના બંધારણમાં ફેરફાર થાય તો એને જનીનિક વિકૃતિ કહેવાય છે. તમને ખ્યાલ છે ડીએનએ એ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. ડીએનએના અણુની ગોઠવણીની ચોક્કસ લંબાઈને જનીન તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા ડીએનએની એકાકી બેઝ જોડીમાં ફેરફાર થાય તો આવી વિકૃતિ એ ડીએનએનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ બદલી નાખે છે. એટલે ડીએનએ ઉપર જે ન્યુક્લિયોટાઇડ ક્રમ ગોઠવાયેલો હોય છે એ ક્રમ બદલાઈ જાય છે. એના કારણે ડીએનએ પરની માહિતીમાં ફેરફાર થાય છે. પરિણામે તેના દ્વારા જે પ્રોટીન ઉત્પન્ન થવાનું હોય એ પ્રોટીન ઉત્પન્ન થતું નથી અને એની જગ્યાએ બીજું પ્રોટીન ઉત્પન્ન થાય છે. એનું ઉદાહરણ છે. અને આવી ઘટનાને પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. જો ડીએનએના બંધારણમાં ફેરફાર થાય તો એ ઘટનાને પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે
અને એવી વિકૃતિને જનીનિક વિકૃતિ જીન મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. એનું ઉદાહરણ છે સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા રોગ શેને કારણે થાય છે? તમને ખ્યાલ છે કે માનવમાં રક્તકણમાં હિમોગ્લોબિન આવેલું હોય છે. હિમોગ્લોબિનનું બંધારણ તમે 11th શીખી ગયા છો. એમાં બીટા સાંકળ આવેલી હોય છે. હિમોગ્લોબિનના બંધારણમાં બીટા સાંકળ આવેલી હોય છે. બીટા સાંકળમાં છઠ્ઠા ક્રમ ઉપર ગ્લુટામિક નામનો એમિનો એસિડ ગોઠવાયેલો હોય છે. પણ વિકૃતિ થવાના કારણે ગ્લુટામિક એમિનો એસિડની જગ્યાએ છઠ્ઠા ક્રમ પર વેલાઇન એમિનો એસિડ જ્યારે ગોઠવાય છે ત્યારે હિમોગ્લોબિનના બંધારણમાં ફેરફાર થાય છે અને પરિણામે જે રક્તકણ છે એ દાંતરડા આકારના બની જાય છે અને આ ઘટનાને સિકલ સેલ એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે. વિકૃતિ માટે કેટલાક પોઈન્ટ યાદ રાખજો. વિકૃતિ એ જનીન વિકૃતિ અથવા વિકૃત જનીન એ દરેક વ્યક્તિ માટે, દરેક સજીવ માટે કે દરેક વ્યક્તિ માટે નુકસાનકારક છે. કોઈ પણ જનીન રંગસૂત્રો ઉપર આવેલું કોઈ પણ જનીન વિકૃત પામી શકે. વિકૃતિ સ્વયંભૂ અથવા પરપ્રેરિત હોઈ શકે, એટલે સ્વયંભૂ એટલે એની જાતે વિકૃતિ પામી શકે અથવા કોઈ બાહ્ય પરિબળ દ્વારા પ્રેરાયેલી હોય. વિકૃતિ ઉત્ક્રાંતિનો એજન્ટ છે અને વિકૃત પામવું એ દરેક જનીન દ્રવ્યનો ગુણધર્મ છે. બરાબર. અને જનીન દ્રવ્ય વિકૃત પામે તો અને તો જ નવા સંયોજનો અથવા તો નવી ભિન્નતા ધરાવતા સજીવો અસ્તિત્વમાં આવે છે. તો વિકૃતિ ઉત્ક્રાંતિનો એજન્ટ છે. વિકૃત પામવું એ દરેક જનીન દ્રવ્યનો ગુણધર્મ છે. વિકૃતિના કારણે પ્રાકૃતિક પસંદગી અને જાતીય વિકાસમાં વિકૃતિ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બરાબર. તો આપણે વિકૃતિ એટલે શું, વિકૃતિના પ્રકારો વિશે ડિટેલમાં વાત કરી, જે તમારી એનસીઈઆરટી બુકમાં થોડું ઓછું આપેલું છે, પણ આ તમે તમારા નીટ માટે આ ટોપિક તૈયાર કરજો.